આણંદ શહેરમાં પરિણીતા ઉપર દુષ્કર્મ ગુજારનાર ભાજપના કાઉન્સિલર દીપુ પ્રજાપતિ વિરુદ્ધ આણંદ ટાઉન પોલીસ મથકે ગુનો નોંધાતા દીપુ પ્રજાપતિ પોલીસથી ધરપકડથી બચવા ભૂગર્ભમાં ઉતરી ગયો છે। જ્યારે પોલીસે કાઉન્સિલરના બે ભાઈઓની ધરપકડ કરી એક દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે। આણંદ નગરપાલિકાના કાઉન્સિલર દીપુ પ્રજાપતિએ ગત શનિવારની રાત્રિના સુમારે એક પરિણીતાના ઘરમાં ઘૂસી જઈ તેની સાથે થયેલી ઓડિયો રેકોર્ડિંગની ક્લિપ તેના પતિને આપી દેવાની ધમકીઓ આપી બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું। દરમિયાન પરિણીતાનો પતિ આવી જતા દીપુ પ્રજાપતિએ પરિણીતાના પતિ ઉપર હુમલો કરતા બૂમાબૂમ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તેઓએ દીપુ પ્રજાપતિને પકડી લઈ મેથી પાક આપ્યો હતો। ત્યારબાદ કાઉન્સિલર દીપુ પ્રજાપતિના બે ભાઈઓ ભરત અને કમલેશ સહિત 10 થી વધુ લોકોએ આવી પરિણીતાના પતિ અને ભાઈ ઉપર હુમલો કર્યો હતો। આ બનાવ અંગે પરિણીતાએ આણંદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા દીપુ પ્રજાપતિ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો। પોલીસે બનાવમાં પોલીસે ભરત પ્રજાપતિ અને કમલેશ પ્રજાપતિની ધરપકડ કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે। જ્યારે દીપુ પ્રજાપતિ અને અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે એલસીબી, એસઓજી અને ટાઉન પોલીસની 3 ટીમો બનાવી વધુ તપાસ હાથ ધરી છે। આણંદ ટાઉન પોલીસ સ્ટેશનની હદમાં આવેલ સરદાર બાગ ચોકી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી એક મહિલાએ આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં આવી અને પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ કે પોતાના મત વિસ્તારમાં જ તારીખ 6/6/2024ના રોજ સરદારબાગ ચોકીમાં પોતાના ઘરે તે વિસ્તારના કાઉન્સિલર પોતાના ઘરે દીપુભાઈ ગોરધનભાઈ પ્રજાપતિ આવી અને તેની સાથે તેને વોટિંગની પાવતી આપેલી હતી અને તેના મોબાઈલ નંબર મેળવેલો હતો। ત્યારબાદ તેની સાથે અવારનવાર ફોન ઉપર સંપર્ક કરી તેના ઘરે જઈ અને તેની સાથે દુષ્કર્મ કરેલો અને આ બાબતે પોતાના પતિને જાણ કરશે તો તેને મારી નાખવાની ધમકી આપેલી હતી, જેથી તેની પત્નીએ આ બાબતે કોઈને જાણ કરેલી નહીં। ત્યારબાદ પણ તારીખ 16/11/2024ના રોજ આરોપી દીપુભાઈ ગોરધનભાઈ પ્રજાપતિ મહિલાના ઘરે જઈ અને તેની સાથે દુષ્કર્મ કરેલું। તે દરમિયાન તેના પતિ આવી જતા તેને પકડેલો હતો। ત્યારબાદ આ પોતાના દીપુભાઈ ગોરધનભાઈ પ્રજાપતિએ પોતાના બંને ભાઈઓ તથા અન્ય 7 જેટલા ઈસમોને ભોગ બનનારના ઘરે બોલાવી અને ત્યાંથી નાસી છૂટેલો હતો। આ બાબતે ફરિયાદ હકીકત જાહેર કરતા રેપ તથા રાયોટિંગનો ગુનાઓ રજીસ્ટર કરવામાં આવેલા છે। આ બાબતે પૂરતા પુરાવા એકત્રિત કરી આ ગુનામાં સંડોવાયેલ આરોપી કમલેશ ગોરધનભાઈ પ્રજાપતિ તથા ભરત ગોરધનભાઈ પ્રજાપતિની ધરપકડ કરવામાં આવેલી છે। અન્ય 7 ઈસમો જેના નામ નમૂદ થયેલા નહોતા તેના નામ નમૂદ કરી અને તેઓને અટક કરવાની તજવીજ હાથ ધરેલ છે। મુખ્ય આરોપી હાલ પોલીસની પકડથી દૂર છે, તેના પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી અને જેમ બને તેમ જલ્દી પકડવાની તજવીજ હાથ ધરેલ છે। આ બાબતે હાલમાં તેને ફરિયાદમાં હકીકત જાહેર કરેલ છે। મેડિકલ પુરાવાઓ બાબતે તપાસ દરમિયાન જે પણ એવિડન્સ હશે એ બાબતે કલેક્ટ કરી અને જે તે ડૉક્ટરશ્રીની અને આ બાબતે પૂછપરછ કરી પૂરતા પુરાવા એકત્રિત કરવામાં આવશે। હાલ સુધી પોતાની ફરિયાદ હકીકતમાં આવી કોઈ પણ હકીકત જણાવેલી નથી। આરોપીએ પોતાની ભોગ બનનાર સાથે પોતાના પતિને જાણ કરી દેવામાં આવશે, તેની સાથે થયેલ વાતચીત જાહેર કરી દેવામાં આવશે તેમ કંઈ ધાકધમકી આપેલ હોવાની હકીકત પોતાની ફરિયાદ હકીકતમાં જાહેર કરેલી છે। આ બાબતે તપાસ તજવીજ હાથ ધરી અને ખરેખર સત્ય હકીકત શું છે એ તપાસમાં બહાર આવશે। ના, આ બાબતે પોતાની ફરિયાદ હકીકતમાં આપ જે પ્રમાણે જણાવો છો તેવી કોઈ હકીકત ફરિયાદીએ જણાવેલ નથી। આ બાબતે પોતાની ફરિયાદ હકીકતમાં જે પણ હકીકત જણાવેલી હોય ફરિયાદીએ એ બાબતે મેડિકલ એવિડન્સ એકત્રિત કરી ભોગ બનનારનું મેડિકલ કરાવેલ છે। આ બાબતના મેડિકલ એવિડન્સના જે પણ પુરાવા છે એ તપાસ દરમિયાન વેરીફાઈ કરી અને ત્યાર પછી સત્ય હકીકત બહાર આવશે। ના, આવી કોઈ પણ મહિલા અત્યાચારનો ગુનો એ ગંભીર પ્રકારનો ગુનો છે। આ ગંભીર પ્રકારના ગુનાની ગંભીરતા સમજી પોલીસ અધિક્ષક જસાણી સાહેબે આ ગુનાની તપાસ પીઆઈ દરજ્જાના અધિકારીને સોંપેલી છે અને કોઈ પણ આરોપી હોય છે જ્યારે પોતાની ધરપકડ દૂર થવા માટે પોતાનો મોબાઈલ સ્વિચ ઓફ કરતો હોય છે અને અજ્ઞાત સ્થળે જતા હોય છે। આ બાબતે વર્કઆઉટ હાથ ધરી અને જેમ બને તેમ જલ્દી ગુનામાં સંડોવાયેલ મુખ્ય આરોપીને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવશે। આ બાબતે એલસીબી, એસઓજી અને આણંદ ટાઉનની ડિસ્ટાફની ટીમો આ બાબતે આરોપીને પકડવાની તજવીજ હાથ ધરેલ છે। ચિરાગ સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, આણંદ।